ભારતમાં ધુરંધરોની કોઈ અછત નથી. અહીંયા વીતેલા દિવસોમાં કંઈક ને કંઈક તમે એવું સાંભળતા હશો જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કંઈક એવું જમ્મુ કાશ્મીરના ગણિતના શિક્ષકે કરી બતાવ્યું. બિલાલ અહેમદ નામના શિક્ષકે સોલારથી ચાલતી કાર બનાવી દીધી. આ અનોખી કાર એક નવી ડિઝાઇન અને શાનદાર લુક સાથે તૈયાર કરવામાં આવી છે. ત્યારે કઈ રીતે ગણિતના શિક્ષકે આ કાર બનાવી, આવો તમને જણાવીએ. તો સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે આ કારમાં પેટ્રોલની જરૂર નહીં પડે. આ કારમાં ડીઝલની પણ જરૂર નહીં પડે. આ કારમાં વીજળી પણ નહીં જોઈએ. આ કારથી પ્રદૂષણ પણ નહીં ફેલાય. વાત સાંભળીને ચોંકી ગયા, હે ને? તો પછી આ કાર કઈ રીતે ચાલશે? તો તેના માટે આપણે જમ્મુ કાશ્મીરના સુંદર શહેર શ્રીનગર જવું પડશે, કેમ કે અહીંયા એક ગણિતના શિક્ષકે અનોખો આવિષ્કાર કરતા ભારતની પહેલી હાઈટેક સોલાર કાર તૈયાર કરી છે. ભારતમાં હાલમાં પેટ્રોલ ડીઝલથી ચાલતી કારની સાથે સાથે ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે. આવનારા સમયમાં જ્યારે પેટ્રોલ ડીઝલની અછત સર્જાશે ત્યારે ઇલેક્ટ્રિક કાર અને સોલાર કારની ડિમાન્ડ વધશે તે નક્કી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બિલાલ અહેમદ નામના 45 વર્ષના ગણિતના શિક્ષકે આ કાર બનાવી. आपको पता ही है जो पेट्रोल डीजल या बाकी इलेक्ट्रिसिटी वो बहुत ही मतलब अब कॉस्टली हो रही है, इसका प्राइस डे बाय डे इंक्रीज हो रहा है. तो मैंने सोचा फ्री एनर्जी पर क्यों नहीं काम करे. तो आपको ऑलरेडी पता है हाइब्रिड कार्स बहुत आ रहे हैं. हाइब्रिड क्यों आ रहा है? क्योंकि हाइब्रिड में आपका ऑप्शंस होते हैं, एक तो पेट्रोल है और दूसरा इलेक्ट्रिक है, यानी कि ताकि हमारा जो बजट है इसमें हमें कुछ कमी हो जाए. तो इसलिए सोलर जो है ये एक फ्री एनर्जी है, ऊपर वाले ने दिया है. क्योंकि जब तक कयामत है तब तक तो चांद रहेगा, तो ये सूरज रहेगा, तो ये चार्ज ऑटोमेटिकली हो जाएगा. तो इसलिए मैंने यही देखा है कि फ्री एनर्जी कौन है, इको फ्रेंडली कौन है, जो बहुत मतलब आराम से हम यूज कर सकते हैं. બિલાલ અહેમદ નામના ગણિતના શિક્ષકે સોલાર કાર લગભગ 10 વર્ષની આકરી મહેનત અને પોતાના પૈસાથી જાતે તૈયાર કરી છે. एक्चुअली 2009 में मुझे आइडिया आया है, फिर वहां से मैंने स्टार्ट किया है. नहीं अभी तक मैंने जो भी इसमें पैसे लगाए वो अपना लगाया, क्योंकि मैं पढ़ाता हूं तो उसी में मैं थोड़ा बहुत इसके लिए मतलब एक मैंने पर्टिकुलरली कुछ पैसे रखे वही यूज करता था. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ભારતની પહેલી હાઈટેક સોલાર કારમાં કયા ફીચર્સ હશે? તો તે પણ બિલાલ અહેમદના મુખેથી જ સાંભળી લઈએ. फीचर्स है फर्स्ट ऑफ ऑल इसमें सबसे ज्यादा मतलब सोलर पैनल्स जो लगे हैं वो लगभग अप्रॉक्सीमेट 1 किलोवाट है. नंबर 2 इसमें ऑटोमेटिक मतलब हम जो पार्किंग सिस्टम होता है जो आजकल लग्जरीज कार में आते हैं वो भी है. इसमें म्यूजिक एक सिस्टम है जो पीछे मतलब लाइट्स इसके जरिए आती है वहां पर लगा हुआ है. और इसके साथ आपको एक सोलर बैग होगा जो मोबाइल लैपटॉप को चार्ज करेगा, वो भी यहाँ पर लगा हुआ है. तो हाँ इसमें हाँ जी और इसमें रीजनरेटिंग और एक चीज है इसमें रीजनरेटिंग सिस्टम है. मतलब यूं ही हम ब्रेक दबाते हैं जो आजकल के इलेक्ट्रिक कार्स में है, तो ये ऑलरेडी मैंने 2012 में बनाया है रीजनरेटिंग सिस्टम. यानी कि यूं ही हम ब्रेक दबाते हैं तो खुद ब खुद जो बैटरीज है वो चार्ज होती है, BMS सिस्टम, तो वो भी इसमें है. तो ये फुल्ली ऑटोमेटिक है. ભારત સહિત દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધતું જઈ રહ્યું છે. સાથે જ વાયુ પ્રદૂષણના કારણે જમ્મુ કાશ્મીર સહિત પહાડી રાજ્યોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. આ સ્થિતિમાં સોલાર કાર ઇકો ફ્રેન્ડલી હોવાથી લોકોને મોટો ફાયદો થઈ શકે છે. આ કાર સંપૂર્ણ રીતે સ્વચ્છ ઉર્જા પર ચાલે છે અને તેમાં અનેક આધુનિક સુવિધાઓ પણ છે. આ સિવાય જૂન મહિનામાં 360 ડિગ્રી વ્યૂવાળી સોલાર કાર માર્કેટમાં આવવાની છે. એટલે જમ્મુ કાશ્મીર ફરી એકવાર દુનિયામાં ભારતનું નામ રોશન કરશે તેવું લાગી રહ્યું છે.